સમાચારોની શરૂઆત કરીશું, જેમાં નર્મદા પર રિવરલિંક પ્રોજેક્ટ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટના લીધે લોક વિસ્થાપન અને પ્રકૃતિને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે। આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ અને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે। હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો। દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। લીમખેડા તાલુકાની ખાનગી શાળામાં વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયા લેવામાં આવ્યા હતા। ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીને 5000 લીધાની રસીદ પણ આપવામાં આવી નથી। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। વિદ્યાર્થીના વાલી દ્વારા તમામ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટપણે જોવા મળે છે। એક વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયેલો મારા ધ્યાન પર આવેલ છે, જેમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયાની માગણી કરતા જણાય છે। આ અનુસંધાને મેં વિગત મેળવી છે ત્યાં સુધી એવું છે કે આ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવેલો આ ખાનગી સંસ્થા છે। ખાનગી સંસ્થાને એફઆરસી દ્વારા નિયત ફી લેવા માટેની મંજૂરી આપવામાં આવેલી હોય છે। ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાની જગ્યા ખાનગી એકેડેમીને પધરાવી દેતા વિવાદનો મતફૂડો ફાટી નીકળ્યો છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલું કરોડો રૂપિયાનું ટેનિસ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના RH કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમીને બારોબાર આપી દેતા વિવાદ ઉભો થયો છે। આ વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે એક પણ રૂપિયો લીધા વગર ખાનગી એકેડેમીને ટેનિસ ફરકોટ આપી દેવામાં આવ્યો છે। જો આવી રીતે ખાનગી કંપનીઓને લાભ કરાવશે તો આગામી દિવસોમાં મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો બીજી તરફ કુલપતિ નિર્જા ગુપ્તાએ કહ્યું કે ખાનગી એકેડેમી સાથે રહીને તેમના કોચ દ્વારા અમે ટેનિસ કોર્ટ ચલાવીએ છીએ। ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ જાણે ભ્રષ્ટાચારીઓને છાવરતા હોય એ પ્રકારે દિવસે ને દિવસે યુનિવર્સિટીના જુદા જુદા ભ્રષ્ટાચારો બહાર આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ખર્ચે બનેલો ટેનિસ કોર્ટ કોઈ પ્રાઇવેટ સંસ્થાને માત્ર ટેન્ડર વગર બારોબાર ચલાવવા આપ્યો હોય એ પણ અમારા ધ્યાને આવ્યું છે। ભૂતકાળમાં આ પ્રકારના કોઈ પણ સ્પોર્ટ્સની ફેસિલિટી ઊભી કરવામાં આવતી તો યુનિવર્સિટી દ્વારા સંચાલિત કરવામાં આવતી। ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, તો ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાની જગ્યા ખાનગી એકેડેમીને પધરાવી દેતા વિવાદનો મતપૂડો ફરીથી છેડાયો છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલું કરોડો રૂપિયાનું ટેનિસ કોર્ટ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના RH કાપડિયા સ્પોર્ટ્સ એકેડેમીને બારોબાર આપી દેતા વિવાદ ઉભો થયો છે। આ વિવાદ મુદ્દે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા ગંભીર આક્ષેપો કરતા તેની સપોર્ટમાં એક પણ રૂપિયો લીધા વગર ખાનગી એકેડેમીને ટેનિસ ફોર કોર્ટ સોંપી દેવાતા ગુજરાત યુનિવર્સિટીની જમીન જાણે દાનમાં મળી હોય તેવી રીતે યુનિવર્સિટી જો આવી રીતે ખાનગી કંપનીઓને લાભ કરાવશે તો આગામી દિવસોમાં મોટું ઉગ્ર આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે।
અમદાવાદના વાડજ સ્મશાનનું નવીકરણનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. વર્ષ 2020માં મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળેલા ટેન્ડર મુજબ 2 વર્ષમાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ માત્ર 50થી 60% કામ જ થયું છે. આ ઢીલી કામગીરીથી અંતિમ સંસ્કાર માટે આવતા લોકોની ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. કોંગ્રેસના એએમસી ઉપનેતા નીરવ બક્ષીએ સ્મશાનની મુલાકાત લઈને કામગીરીમાં ગંભીર ત્રુટીઓ દર્શાવી છે. તેમણે ઢીલી કામગીરીની આકરી ઝાટકણી કાઢીને જવાબદારી નિશ્ચિત કરવા માટે માંગણી કરી છે. 2020માં 11/11/2020 24 મહિના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો સ્મશાનને રિનોવેશન કરવાનો. વાડા સ્મશાન ગૃહના રિનોવેશનની જ્યારે વાત થઈ હોય ત્યાર પછી 24 મહિનાના કોન્ટ્રાક્ટ બાદ ફરી કોન્ટ્રાક્ટરે એમ કહ્યું કે કોરોના કાળમાં પ્રોબ્લેમ થઈ ગયો, પરપ્રાંતિયો મજૂરો હતા આવતા નથી, અવેલેબલ નથી, એમ કહીને આ જ લોકો સાથે મીણાપીપળા કરીને ફરીથી એ કોન્ટ્રાક્ટને રિન્યૂ કરવામાં આવ્યો. ત્યારબાદ આજે 2025 થયા, ટોટલ 5 વર્ષનો સમયગાળો વીતી ગયા છતાં પણ જો આ શાસકોને પણ એટલી પણ ખબર ના પડતી હોય કે જ્યાં આગળ માણસનું મૃત્યુ થાય છે પછી મૃતદેહને બાળવામાં આવે તે સ્મશાન ગૃહમાં જાય છે. અમદાવાદ શહેરની અંદર 5 વર્ષથી જે કામગીરી ચાલી રહી છે તે અંતિમ ધામ છે. આ વાડજ વિસ્તાર છે અને વાડજ વિસ્તારની અંદર જે અંતિમ ધામ જે બનેલું છે તેની કામગીરી છે તે અત્યારથી નહીં પરંતુ 5 વર્ષથી ચાલી રહી છે અને આવી જે મંથર ગતિએ કામગીરી ચાલે છે. અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે કામગીરીના નામે ફક્ત ખાડા ખોદવામાં આવે છે, લોખંડના સળિયા ઉપર રાખી દેવામાં આવે છે અને સાથે જ અત્યારે પણ ઈંટોના ઢગલા અને માટીના ઢગલા જોવા મળે છે. કામગીરી જે થવી જોઈએ, જે સ્પીડે થવી જોઈએ તે થતી નથી. મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની જે કંપની છે તેને 2 વર્ષના જે ટેન્ડર ઉપર આખું સ્મશાન છે રિનોવેશન કરવા માટે, રીડેવલપ કરવા માટેની ટેન્ડર મળવા હતું, પરંતુ 5 વર્ષ જેટલો જે સમયગાળો વીતી ગયો તેમ છતાં પણ હજુ પણ જે છે તેની સ્થિતિમાં જ અત્યારે જોવા મળી રહ્યું છે. ફક્ત અને ફક્ત અમુક રૂમો બનાવ્યા છે, પરંતુ અંતિમ ધામની અંદર આવતા જે લોકો છે જેઓને પ્રાથમિક સુવિધાની પણ જે જરૂર પડતી હોય છે, અંતિમ ક્રિયામાં આવતા લોકોને પાણીની જરૂર પડતી હોય છે, તો આવી સુવિધાઓ જે છે તે જલ્દીમાં જલ્દી શરૂ થાય, આ સ્મશાન છે તે વેગવંતુ બને તેવી લોકો આશા રાખી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેની મિલીભગતને લીધે દિવસે ને દિવસે આ જે પ્રોજેક્ટ છે તેને લંબાવવામાં આવી રહ્યો છે અને સાથે જ પ્રોજેક્ટની જે કિંમત છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ બિલ્ડિંગમાં 300થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરે છે. વર્ષ 2022માં બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સર્વે કરતા ભયજનક હોવાનું સામે આવ્યું હતું. જોકે સર્વે બાદ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ હોવા છતાં પણ હજુ ઇન્ટર્ન ડોક્ટરો ઓપીડીમાં ફરજ બજાવે છે. અમદાવાદમાં આવેલી અખાડાનંદ આયુર્વેદિક કોલેજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આપ જોઈ શકો છો 60 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. અહીંયા આવનાર ઇન્ટર્ન ડોક્ટરો જે છે તે જીવના જોખમે સેવા જે છે તે આપી રહ્યા છે. ખાસ જો આ બિલ્ડિંગ વિશે વાત કરવામાં આવે તો 60 વર્ષ જૂનું આ જે બિલ્ડિંગ છે તેમાં પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ દ્વારા એટલે કે PIU એ બિલ્ડિંગ દ્વારા જે સ્ટ્રક્ચરનો સર્વે કર્યો હતો અને ત્યારબાદ આ સર્વેમાં એવું સામે આવ્યું હતું કે બિલ્ડિંગ જે છે તે ભયજનક હાલતમાં છે અને આ બિલ્ડિંગ છે તેનો ઉપયોગ ના કરી શકાય તેવી હાલતમાં છે. ગમે ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ જે છે તે પડીને ભાંગી શકે તેવી હાલત છે. ત્યારે આ સર્વે નહીં કરવામાં આવે તો આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી ભાંગે તેવી હાલતમાં છે. ભયજનક હાલતમાં હોવાથી અહીંયા જેટલા પણ ઇન્ટર્ન ડોક્ટરો જે સેવા આપી રહ્યા છે તેઓના માથે પણ કહી શકાય કે મુશ્કેલી કહી શકાય કે ગમે ત્યારે આ બિલ્ડિંગ જો કદાચ પડી ભાગશે તો કહી શકાય કે મોટી એવી હોનારત પણ થઈ શકે છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે વડોદરામાં જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં વડોદરાના નર્મદા ભવનના C બ્લોકમાં આવેલી 45 સરકારી કચેરીઓને 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ જિલ્લા કલેક્ટરે જારી કર્યો છે. જર્જરિત બિલ્ડિંગમાં ₹7 કરોડના ખર્ચે રેટ્રોફિટિંગ અને રિપેરિંગનું કામ 1 સપ્તાહમાં શરૂ થશે. જનસેવા કેન્દ્ર, CID, મામલતદાર ઓફિસ સહિતની કચેરીઓ નવી જગ્યાએ શિફ્ટ થશે. કેટલીક ઓફિસો કોઠી કચેરી કે માંજલપુરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખસેડાશે. કામ 6 થી 8 મહિના ચાલશે, જ્યારે નવી બહુમાળી બિલ્ડિંગ માટે 2-3 વર્ષનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે.
એકચ્યુઅલી અમારા કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઇટ વિઝિટો કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારી રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે. મેમ, એ બિલ્ડિંગ ખરેખર આ બિલ્ડિંગ તો જોખમી ખરી કે નહીં? કારણ કે ત્યાં આગળ હજારોની સંખ્યામાં લોકો ગુજરાતભરમાંથી લોકો એટલા માટે જ અમે લોકો ખાલી કરાવીએ છીએ કે કોઈના જીવને કોઈ જોખમ ના થાય અને વિથ સેફટી અમે લોકો એ કામ કરવા માંગીએ છીએ. મહેસાણા જિલ્લામાં નકલી પનીર બનાવવાનો કારોબાર ઝડપાયો હતો. તો આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો હતો. નકલી પનીર માફિયાના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા બાદ પામોલીના તેલમાંથી પનીર બનાવવાનું સામે આવ્યું હતું અને ત્યાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી ઉપર પનીર માફિયા દિનેશ પટેલે હુમલો કર્યો હતો. પનીર માફિયાના હુમલા બાદ દિનેશ પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલમાં નકલી પનીર માફિયા દિનેશ પટેલની મહેસાણા એલસીબીએ ધરપકડ કરી છે અને હાલમાં દિનેશ પટેલ 3 દિવસના રિમાન્ડ ઉપર છે. જોકે પોલીસ વિભાગની કડક કાર્યવાહી બાદ હવે જિલ્લામાં નકલી ખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બાબતે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા હતા, જે બાબતે પોલીસને બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે આ આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે. અત્યારે આગળનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે, જેની અંદર તેના અન્ય 2 સાગરીતો જેનું નામ છે શૈલેષ પટેલ અને તેમનો પુત્ર અભિષેક પટેલ, તેઓના નામ પણ અત્યારે તપાસમાં ખુલેલા છે. આગળની સમગ્ર તપાસ હજુ પોલીસ રિમાન્ડ મેળવી અને હાથ ધરી રહ્યું છે. છોટાઉદેપુરના પાણેજ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના પાણેજ ગામથી આ ચોરીના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘરની દિવાલ તોડી તસ્કરોએ કોઠીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના લઈ રફુ ચક્કર થયા હતા તેમજ તિજોરીમાં મૂકેલા રોકડ રકમ પર પણ હાથ સાફ કરી હતી. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ બોલાવીને ચોરોને પકડવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ગઈ રાત્રે ચોરી થઈ છે, એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે. એમાં રાત્રે બનાવ બન્યો તો હું જ્યારે બહાર નીકળ્યો ત્યારબાદ મને ખબર પડી, તો મેં જોયું તો એ દરવાજો ખુલ્લો એવું લાગ્યું પણ દિવાલ તોડેલી હતી. ત્યારબાદ જોયું તો તિજોરી તોડેલી હતી, પ્લસ એનું શર્ટ તોડેલું હતું. જોયું બહાર લાવીને બધું રકમો ને સોના ચાંદીના દારા અને રોકડ રકમ લઈ ગયા. જે ચોરી કરી ગયા છે એ 3-4 લાખની ચોરી કરી ગયા છે. સોના દાગી ચાંદીના એ લોકો બહાર આવી જે ડબ્બો હતો એમાં જે રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે અને ડોસ બોલાવી પોલીસ સ્ટાફને કહેવા અમે માગીએ છીએ કે એનું અમને જે કંઈક સરકારને અમે મજૂરી કરી અને જીવન પસાર કરીએ છીએ તો અમને જે રેસ્કોચ જે બોલાવી ડોગ રોસ બોલાવી અને એમને બોલાવી તપાસ પોલીસ સ્ટાફ કરે એ અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈક વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. ગામમાં વારે ઘડીએ ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં 4 દિવસ પહેલા જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને, તો એમને કીધું હતું કે ભાઈ અમારે બેરિકેડ મૂકવા છેક ખોડિયાથી ગોવિંદપુરાથી છેક ડેસન સુધી બેરિકેડ મૂકવા માટે અને પોલીસ પોઈન્ટ મૂકવા માટે એક થોડીક મેં અરજી કરી હતી. મહેસાણા જિલ્લામાં મૃત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ઊંઝા તાલુકામાં હાજીપુર ગામની સીમમાં 2 દિવસ અગાઉ હત્યા થયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતદેહ બાજુના વણાગલા ગામના મહેશ ચૌધરીનો હોવાનું સામે આવ્યું હતું. આથી ઊંઝા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મહેશ ચૌધરીના હત્યા કેસમાં ઊંઝા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી તેમજ ઊંઝા પોલીસે સુહાગની પૂછપરછ કરતા હત્યાનો ઉકેલાયો હતો. આ જે ઘટના સ્થળ છે ત્યાં અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરેલી હતી, જેમાં એક ડોગ સ્ક્વોડની ટીમ બોલાવવામાં આવેલી હતી અને ડોગ સ્ક્વોડ દ્વારા આ સમગ્ર સ્થળને ટ્રેસ કરવામાં આવતા
તે વણાકળા ગામમાં તેમના જ મોટાભાઈ ના ઘર સુધી ડોગ પહોંચેલા હતા, જેના આધારે તેમને શંકાના દાયરામાં લઈ જે આ મરણ જનાર છે તેમના મોટાભાઈ સુહાગભાઈ ચૌધરી અને તેમનો દીકરો ભરત ચૌધરી, એ બંનેને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા આ સમગ્ર જે હત્યાનો ગુનો હતો તેનો ભેદ ખુલેલો હતો અને આરોપી તરીકે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. વડોદરામાં મૃત્યુ પામનાર દીપક દેવી પૂજકના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. દીપક દેવી પૂજકનું સુવેજના કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું. દીપકના મોતથી પરિવારે એકમાત્ર દીકરો ગુમાવ્યો હતો. પરિવારને મદદ મળે તે માટે ગુજરાત સરકારના દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારે 4 લાખ રૂપિયાની સહાય અપાઈ છે. બાળકૃષ્ણ શુક્લાએ પરિવારને એક ચેક અર્પણ કર્યો હતો. પરિવારના સભ્યોએ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. અંદાજ કરવા ગયા સાહેબ, છોકરો અંદર ગટરના અંદર ચમનના અંદર ઘૂસી ગયા સાહેબ. ચંદ્ર જે સરકાર તરફથી મળી છે સાહેબ 4 લાખ ચેક. આજથી 8 દિવસ પહેલા ગાજરવાડી સુરત પોલીસ સ્ટેશન પાસે એક બનાવ બનેલો. તે બનાવ બન્યા બાદ અમને માન્ય શ્રી રાવપુરના ધારાસભ્ય બાળુભાઈ શુક્લાને જાણ કરી કે આર્થિક રીતે નબળો અને પરિવાર ગરીબ છે એકદમ, તમે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય જાહેર કરો. તો માન્ય શ્રી ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આર્થિક રીતે તૂટેલો નબળો પરિવાર છે, તેમને રાહત આપવામાં આવે. તો ટૂંક જ સમયમાં આ વિસ્તારનો પહેલો એવો એક બનાવ હશે કે આટલી વહેલી તકે સહાય પાસ થઈ. અમે માન્ય શ્રી ધારાસભ્ય બાળુભાઈ શુક્લાનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારના લોકો કરીએ છીએ. ગત 8મી તારીખે આ વિસ્તારનો યુવાન છોકરો અજગર પ્રવીણભાઈ વાઘરી સુએજ પમ્પિંગના ટાંકીમાં ઉતરીને એમનું અવસાન થતાં પરિવારની સાથે હું સતત સંપર્કમાં હતો અને પરિવારને મદદ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તેમને તાત્કાલિક મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી ₹4 લાખ રૂપિયાની રાહત મોકલી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મામલો સામે આવ્યો હતો. વલસાડથી આ સમાચાર સામે આવ્યા છે. એમએલએ અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા આવતીકાલે રેલી યોજવામાં આવશે. તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ધરમપુરમાં રેલી યોજાશે. એમએલએ દ્વારા અને કોંગ્રેસ દ્વારા રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે. તાપી રિવર લિંક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે. એમએલએ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારે આજે લેખિતમાં જાહેર કરવામાં પરિપત્ર આવ્યો હતો, જ્યારે પ્રોજેક્ટના બહાને આદિવાસીઓને ગેરમાર્ગે દોરતાના આરોપ મૂકવામાં આવ્યા છે. સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા, એ આજના 13 તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરીએ છીએ, રદ કરેલો જ હતો. વલસાડ જિલ્લામાં નર્મદા પાર તાપી લિંક જે રિવર પ્રોજેક્ટ છે તેનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને મુદ્દો હાલ ગરમાયો છે. વલસાડના સાંસદ પાસે પૂછવાનો પ્રયાસ કરીશ. આવતીકાલે જંગી રેલી પણ યોજવામાં આવી છે. શું કહેવું છે આપનું? કોંગ્રેસ દ્વારા આવતીકાલે રેલી છે જંગી, શું કહેવું છે આપનું? આજે જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં અમારા 15 દિવસથી સ્ટેન્ડ અમારા સરકારનો ક્લિયર તો 2022 અને 23માં લેખિતમાં આપ્યું હતું કે આ પ્રોજેક્ટ અમે રદ કર્યો છે અને આજે પાછું અમારા આદિવાસી સમાજના લોકોની જે એમની ફિલિંગ હતી કે અમને રિટર્નમાં જોઈએ છે, એના માટે આજે રિટર્નમાં અમે અમારી કેન્દ્ર જળશક્તિ મંત્રાલય આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2022 અને 23માં જ કેન્સલ કરી દેવામાં આવ્યો અને 2025માં પણ કેન્સલ જ છે. આમાં કોઈ પણ જાતની ગતિવિધિ નથી. એટલે કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરતી એનો આજે અંત આવ્યો છે. અને જે કહેતા હતા ગૂગલમાં ડીપીઆર જોઈ લઉં, ડીપીઆર જોઈ લઉં, આ ડીપીઆર પણ જૂનો છે, 28 એપ્રિલ 2017. આમાં આજે કોંગ્રેસ તો પૂરેપૂરું એક્સપોઝ થઈ ગયો છે. આ આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવની પૂરેપૂરી રેલી છે. ઘણા સમયથી આ મુદ્દો ગાજી રહ્યો છે. આજે આ લેટર આવ્યો છે. કોંગ્રેસના જે વ્યક્તિઓ જે કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા, એમને શું કહેવા માંગે છે?
કોંગ્રેસના જે કથાકથિત આદિવાસીના નેતા બનીને ફરે છે એ જે 2024માં લોકસભામાં એમની જે કરારી હાર મારી સામે થઈ છે અને એના પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કરારી હાર થઈ, એનાથી નાસીપાસ પૂરેપૂરા થઈ ગયા. એની સાથે બીજા નંબરે જે આદિવાસીઓનો ગુમરાહ કરવાની મહારત અને નંબર 1 સ્થાન એમનું 2022 લગીને હતું, એ સ્થાન પણ ચૈતર વસાવાએ લઈ લીધું. અને ત્રીજું સૌથી મહત્વનું, વિપક્ષના નેતા કોંગ્રેસ તુષાર ચૌધરી સાહેબ બની ગયા. એટલે નાસીપાસ થઈને એમનું પૂરી કારકિર્દી જોખમમાં આવી ગયું હતું, એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું. એના માટે પૂરું ષડયંત્ર રચીને 2017નું ડીપીઆર હમણાંનું ડીપીઆર છે એમ કરીને આદિવાસી સમાજને ગુમરાહ કરતા હતા. પણ આજે એમનો ફુગ્ગો ફૂટી ગયો છે, પૂરી રીતે એક્સપોઝ થઈ ગયા છે. અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આજે લેખિતમાં આપ્યું છે કે અમે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાના નથી. અને ધવલ પટેલ, અરવિંદભાઈ, હેમંતભાઈ, અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મોદી સાહેબ હંમેશા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે. આદિવાસી સમાજનું કોઈ પણ દિવસ અમે અહિત થવા દઈશું નહીં. તો આ તો ધવલભાઈ એમનું કહેવું છે કે જે કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા પણ લેટર આપી દેવામાં આવશે અને પાર તાપી જે પ્રોજેક્ટ છે તે થવાનો જ નથી. પરંતુ કોંગ્રેસ દ્વારા આવતીકાલે જંગી રેલીની હાલ જાહેરાત કરી દેવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ બચાવનું છે કે સાથે સાથે કોંગ્રેસની આ રેલી છે અથવા તો આદિવાસી સમાજની રેલી છે, કેટલા લોકો ભેગા થશે તે તો આવતીકાલે જોવાનું રહ્યું. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટનો વિવાદનો મામલો સામે આવી રહ્યો છે. તો આ સમાચાર સામે આવ્યા છે, જેમાં પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ વિવાદનો મામલો સામે આવ્યો. કેન્દ્ર સરકારે આજે લેખિતમાં ખુલાસો કર્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ સાંસદ ધવલ પટેલને સંબોધી સરકારે પત્ર લખ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો મામલે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા છે. ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે વધાવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. રેજન્ટા હોટલમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર કચ્છ ખાતેથી સામે આવ્યા. જુગાર સાથે દારૂની મહેફિલનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. તો ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવ્યા, જેમાં માધ્યમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા છે. ઝઘડિયાના સરસાડની માધ્યમિક શાળાનું આચાર્ય લાંચ લેતા ઝડપાયો છે. આચાર્ય કલ્પેશ પટેલ ₹31,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર સાબરકાંઠા ખાતેથી સામે આવ્યા. ઈડરના ઓડા ખાતે દુષ્પ્રેરણાનો મામલો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં હિંમતનગરની રિદ્ધિ કોલેજમાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું હતું અને કોલેજમાં અભ્યાસ કરતી હેતલ સુતરિયાએ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે એસિડ ગટગટાવીને યુવતીએ આપઘાત કર્યો હતો અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં જાદર પોલીસે 4 સાથી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો ને તેને સમગ્ર મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અન્ય સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વાવના નડોદર ગામે હત્યાનો ભેદ ઉકેલાયો છે. નડોદર ગામની સીમમાં યુવકની હત્યા કરાઈ હતી અને હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે. આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે. અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે.
તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગીયા તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગીયા તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા સમાચારમાં આગળ વાત કરીએ તો બરોડા ડેરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બરોડા ડેરીની સામાન્ય સભાને લઈને વિવાદ થયો છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા. સાધારણ સભા બોડેલી ખાતે યોજાતા વિરોધ થયો છે. પશુપાલકોએ સાધારણ સભા બોડેલી યોજાતા વિરોધ નોંધાવ્યો છે. બરોડા ડેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પૂર્વ પ્રમુખ પશુપાલકો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા છે. બરોડા ડેરીની સામાન્ય સભા બોડેલીમાં યોજાતા વિવાદ થયો છે અને બરોડા ડેરી ખાતે પશુપાલકોએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. સાધારણ સભા દાદા ભગવાન ખાતે યોજવા રજૂઆત કરી હતી. દૂધના ભાવ અંગે ઉપપ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. બહારથી આ બોર્ડ બેઠું છે તે દિવસે જ આવી પ્રગતિ કરતું આવ્યું છે કે સભાસદોને જીવવા નહીં દેવાના. અમે બોલાવીએ તો તમારે આવવાનું, તમારો કોઈ હક નથી. એ 13 જણ બરોડા ડેરીના માલિક હોય એ તો સારું છે, અહીં રહી ગઈ છે. હું તો એમને એવી સલાહ આપું છું કે કાશ્મીર કે શિમલામાં રાખો તો સભાસદોને જોવા મળે. સાધારણ સભા બરોડા ડેરીના ઇતિહાસમાં બરોડા ડેરીની બહાર હોતી નહીં, તો બી 2012 થી લોકો તો ગુજરાત એટ 7માં ગેરકાયદે ઉઘરાણી કરતા લોકો પર વાલોડમાં બિનઅધિકૃત પંચ બનાવવાનો મામલો સામે આવ્યો છે. આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવાઈ છે. ત્યારે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલા વચ્ચે ધારાસભ્યનો પત્ર વાયરલ થયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા. આસરા શાળામાં દારૂ પાર્ટી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના મકાનમાં દારૂ પાર્ટી મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના ઓટલા પર દારૂ પાર્ટી કરવા બેઠેલા 3ની ધરપકડ કરવામાં આવી છે. બંધ શાળાના ઓટલા પર જાહેરમાં દારૂ પાર્ટી કરાતી હતી અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ પાર્ટી કરી રહેલા 3 લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો છે. સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો એને સમાચાર સાબરકાંઠા ખાતેથી સામે આવ્યા. વિજયનગરમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાના વિજયનગરમાં છતરિયામાં જેસીબીથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિટી સર્વે દ્વારા નક્કી કરાયેલ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર પાટણ ખાતેથી સામે આવ્યા. પાટણ જિલ્લામાં આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ગરનાળા નજીકથી બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. કૃષ્ણ પાર્ક સોસાયટી નજીક મૃતદેહ મળી આવ્યો છે. આધેડનો આ બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. પાટણથી સમાચાર રેલવે ટ્રેક નજીક કોહવાયેલી સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની હવે જન્માષ્ટમી જેલમાં થશે. તો ધારાસભ્ય ચેતર વસાવાની જન્માષ્ટમી જેલમાં થશે અને ચેતર વસાવાને હાલ કોઈ રાહત નથી મળી. આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે જામીન અરજી હતી એ જામીન અરજીમાં હું અને અમારા સાથી વકીલ મિત્ર જે હાઈકોર્ટના છે જુબેનભાઈ ભરડા બંને હાજર હતા. અને હાલમાં જે ફરિયાદી છે, મૂળ ફરિયાદી જે છે એમના તરફે વકીલશ્રી હાજર થયા અને એમણે એવું કીધું કે અમને ઇન્સ્ટ્રક્શન્સ, એટલે અમને અમારા ફરિયાદી જે અસીલ છે એમણે એવું કીધું છે કે તમારે અમારા તરફે વકીલ તરીકે રહેવાનું છે. એટલે એમણે હાજર થઈ અને કોર્ટ સમક્ષ આવતી તારીખે એમનું સોગંદનામું રજૂ. તો ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.